કલા એ કલાકારની અભિવ્યક્તિ છે. દરેક કલાકારો પોતાની વિચારસરણી અનુસાર જુદા જુદા માધ્યમમાં અવનવા આર્ટ બનાવી પ્રદર્શિત કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા મોનલબેન શાહે અમદાવાદમાં આવેલ અમદાવાદની ગુફા ખાતે કેનવાસ પર રાજસ્થાનની પ્રાચીન કલા પીચવાઈને રજૂ કરી છે. મહત્વની વાત તો એ છે કે તેમણે કેનવાસ પર બનાવેલ પીચવાઈમાં 24 કેરેટ ગોલ્ડ ફોઇલિંગનો ઉપયોગ કરી શ્રીનાથજીના સુંદર આર્ટ તૈયાર કર્યા છે. મારું નામ મોનલ શાહ છે. હું અમદાવાદ બેઝડ આર્ટિસ્ટ છું. છેલ્લા 8 વર્ષથી પીછવાઈ પર કામ કરું છું. મેં ફાઇન આર્ટ્સ કરેલું છે CN માંથી 2002 પાસ આઉટ. મારા ગુરુ હતા નબી બક્ષ મંસૂરી. એમની અંડરમાં 2 વર્ષ હું ભણેલી છું. આઈ હેવ ડન 5 years ડિપ્લોમા ઇન ટુ પેઇન્ટિંગ્સ. છેલ્લા 8 વર્ષથી મને પીછવાઈ તરફ આઈ એમ ટુ અટ્રેક્ટેડ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ મેડિટેશન ફોર મી ટુ વર્ક ઓન પીછવાઈઝ. મને એના ફોર્મ્સ જે ગાય છે, લોટસ છે, એ બધા મને બહુ જ પ્રિય છે. એટલે હું પીછવાઈ પર વધારે કામ કરું છું. હું ગોલ્ડ ફોઇલ પર આઈ વર્ક વિચ ઇઝ રિયલ ગોલ્ડ ફોઇલ, 24 કેરેટ ગોલ્ડ ફોઇલ. મારા દરેક પેઇન્ટિંગમાં દેર ઇઝ યુઝ ઓફ ગોલ્ડ ફોઇલ્સ. અને મારો ફર્સ્ટ સોલો શો છે આ. મેં 3-4 ગ્રુપ શોઝમાં પાર્ટ લીધેલો છે, પણ સોલો શો મારો પહેલો છે. પીછવાઈ આર્ટ વેલ નોન છે રાજસ્થાનથી. ઇટ ઇઝ બોર્ન ધેર. નોર્મલી પીછવાઈઝ થાય છે કાપડ પર અને નેચરલ કલર્સમાં, પણ મેં એ વસ્તુમાં થોડુંક ટ્વિસ્ટ લાવીને હું કેનવસ પર કામ કરું છું, કારણ કે આઈ ફીલ એના પર ફ્રેશનેસ મને વધારે મજા આવે છે કરવાની. એના પર ફ્રેશનેસ મને જે આવે છે એનું રિઝલ્ટ મને બહુ ગમે છે. નેચરલ કલર્સથી પહેલાં થતી હતી પીછવાઈ. હજી બી બહુ બધા કારીગરો કરે છે એ જ મીડિયમમાં કામ, પણ હું એક્રેલિક પેઇન્ટ્સમાં અને ગોલ્ડ ફોઇલથી કેનવાસ પર પીછવાઈ બનાવું છું. 250 થી 300 પીછવાઈઝ બનાવી છે. અને દરેકમાં એ ટ્રાય કે ગાય જુદા ફોર્મની હોય. કોઈકમાં મોટી ગાય હું કરતી હોઉં છું, કોઈકમાં નાની નાની ગાય કરતી હોઉં છું, કોઈકમાં વાછરડા સાથે કરતી હોઉં છું. એ જ રીતે મને એવી ઈચ્છા છે કે હું આ જ રીતે કામ કર્યા કરું પીછવાઈઝ પર. મારું કામ લોકોને બહુ ગમે છે, મને બહુ પ્રેમ મળે છે. એટલે દેટ ગિવ્સ મી ક્વાઇટ લોટ ઓફ ઇન્સ્પિરેશન. સો દેટ કીપ્સ મી ગોઈંગ. પીછવાઈની જોડે હું એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ બી બનાવું છું, કમિશન વર્ક બી કરતી હોઉં છું. મને બેલ્સના ફોર્મ્સ બહુ ગમે છે. હું બેલ્સના જુદા જુદા પેઇન્ટિંગ્સ બનાવું છું. મોટી મોટી ગાયોના હું પેઇન્ટિંગ્સ બનાવું છું. જુદી જુદી ટાઈપના મને ગમતું હોય છે જુદા મીડિયમ્સમાં જુદી જુદી રીતના પેઇન્ટિંગ્સ કરવા. પણ સૌથી ક્લોઝ સ્ટીલ નાવ હેઝ બીન પીછવાઈઝ ફોર મી. 7 થી 8 વર્ષની ઉંમરની હું હતી ત્યારથી મને પીછવાઈઝ બહુ જ અટ્રેક્ટ કરતી હતી. હું નાનપણથી પેઇન્ટિંગ કરું છું. નાની હતી ત્યારથી મને એમ હતું કે હું મોટી થઈને ક્યારેક હું પીછવાઈઝ બનાવીશ. સો એવી રીતે મેં ધીરે ધીરે ડેવલપ કરી છે મારી સ્ટાઇલ ઓફ પીછવાઈઝ. સ્ટાર્ટ મેં કરી ત્યારે ખાલી વચ્ચે કૃષ્ણા એક જ ફોર્મથી મેં શ્રીનાથજીના એક જ ફોર્મથી મેં ચાલુ કર્યું, પણ હવે ઘણું બધું એમાં મેં એડ કર્યું છે. આઈ હેવ ડેવલપ્ડ દેટ ફોર્મ અ લોટ. આજુબાજુ ગાયો મૂકું છું, લોટસીસ મૂકું છું. જુદી જુદી રીતે મારી ક્રિએટિવિટી પ્રમાણે હું એ વસ્તુને ઘણી મેં આગળ લઈ ગઈ છું અને ઘણી ડેવલપ કરી છે.